એ શું કરે છે હે ભાવ તું? તમારી પ્રિય વસ્તુ જમવા બનાવું છું. પાતરવેલિયા? હજી 5 દી પહેલા પાતરવેલિયા હતા, વાંધો ન હોય તો. પાણીપુરી? પાણીપુરી લારી એ ખાતા હોય. તો લોટવાળી મેથીની ભાજી? આ ધાણા શું ધરુસું મેથીની ભાજી હોય, નાખો તમે નાખો એમાં. તો ધાણાનો તું શું બનાવસ? ધાણાનું શું બનાવવાનું? તમારી ફેવરિટ વસ્તુ છે ને મારે તમને કોઈ દેવાનું, મારે કેવું જ નથી. આ તો સરપ્રાઈઝ જ રાખવાની છે. નહીં કે ના? નથી કેવું. નહીં કહી દે. તમને આટલા પ્રેમથી તમને ભાવતી વસ્તુ ખાવાનું બનાવી દો તો તમે નામ ન લઈ શકતા હોય તો પછી ન બનાવી જ નથી દેવું હોય તો. હલવો બનાવીશો ધાણાનો? હા ને હલવો, બધી વસ્તુના હલવા ન હોય. તીખા મરચાના હલવા હોય, દૂધીના હોય, બીટના હોય, કે ધાણાના હલવા જોયા? તો ઉધરસ થઈ ગઈ એના માટે તું બનાવીશો દવા? હા, કોથમીર પાવાની છે તમને. લે મેથીની ભાજી જ લાગે છે મને, એવું લાગે છે મેથી સુધારી. ધાણા શાકમાં નાખવા સુધારશો? શાકમાં એટલા ધાણા નાખીને ક્યાં જાવા બાપા? તો કહી દે મને શું બનાવીશો? હું બનાવતી તમે કહો. પુડલા? પુડલા નથી, થેપલા? ચણાના લોટનું જ કંઈક છે. થેપલા? ચણાના લોટના ન હોય. તો પુડલા? પુડલા નહીં, તો બીજું ચણાના લોટનું. ધાણા, મેથી, મરચા અને લીલું લસણ નાખવાની છું એમાં. કુંભણિયા? કુંભણિયા નહીં. તો ભજીયા? ફુલવણી ભજીયા પણ મેં 5 દી પહેલા ખાધા હતા. 5 દી પહેલા ખાધા હતા કે હારે આવ્યા તે દુના રોજ એકટાણું ખાવશો? ઓલો સોરી 5 દી થી હું ખાઉં છું ભજીયા. હવે હું ઠાઈકો છું ભજીયાથી. નથી ભાવતા? નહીં. અરે આ શિયાળો છે ને, આપણે ખેતરમાં નોકરું ધાણા ને મેથી જ વાવ્યું છે. તો આપણે ઈ ખાવાના જ છે. લૂંટાય એટલો માહોલ લૂંટી જ લેવાનો ધાણા મેથીનો. નહીં, મારે નથી ખાવા ભજીયા. તો હું ખાવું તમારે? મારે મેથીની ભાજી ખાવીશ. મેથીની ભાજી કાલ બનાવી દે બપોરે. અત્યારે હાંજે ભજીયા, રોજ હાંજે ભજીયા, અને બપોર તમારે જે નવીન ખાવું હોય. નહીં, ભજીયા ખાઈને પછી કજિયા કરીશું. ભજીયા ખાધા પેલા તમે તો ચાલુ કર્યા ભજીયા ખાઈને કરો તો કઈક વ્યાજબી. નહીં, મારે ભજીયા નથી ખાવા. મિત્રો કોઈને ભજીયા ખાવા હોય તો આજ સાંજે અમારા ઘરે ભજીયા છે તો ભજીયા ખાવા માટે પૂરી જજો. મારે ભજીયા નથી ખાવા, તું રહેવા દે ને. અને કન્ટિન્યુ અમારા ઘરે રોજ સાંજે કઈક નવીન બનતું જ હોય. કાલ પાવભાજી હતી અને આજે ભજીયા બને હે ને. કાલે હજી હું બનાવીની નક્કી નથી. હા, આજે હવારમાં એવું છું મિત્રો, નાસ્તા કરતા હતા ને તો મારી મમ્મી કે ઢોકળાનું કલર દે ને, ખાટિયા ઢોકળાનું. એટલે વિશાલ મને કે રોજ રોજ નવીન ન હોય કે કાલ સાંજે પાવભાજી આપણે ખાધી કે આજ છે ને કે નથી કે કાંઈ નવીન કરવું સાંજે તોય ભજીયા ઠોકે નહીં. તો એના વિશાલના હાહુ આવ્યા મારી પાસે. એ કે માર્મિક ભાઈ હું તો છે ને ખાટલે તું એને ધ્યાન રાખતા રાખતા એ કે ધાણા મેથી સુધાર લે એમ. એટલે એ કે સાંજે ભજીયા બને ને ખેન જમાઈને રોજ ખાઈ તાજું તાજું ખવડાવીને જાડા કરી દેવા. નથી ખાવા. ભલે નો ખાવા હોય, નથી ખાવા. ખાવાના હે. અહીંયા આલો, નથી ખાવા. અહીંયા આલો, હું અહીંયા આલો. તમને શરદી થઈ ગઈ હે ને? એટલે તો ભજીયા ન ખાવ, મને નથી ભાવતું ભાઈ. તમને શરદી થઈ ગઈ હે ને? હા, તો શરદી થઈ ગઈ હોય ને તો ભજીયા ખવાય એટલે મટી જાય. શરદી ઉધરસ ને તાવ માટે બેસ્ટ. નહીં, મારે ભજીયા ન, અમારે પુડલા ખાવા હે. ભજીયા જ ખાવાના હે. મારે પુડલા ખાવા હે. પુડલા પપ્પા નો ખાય, પપ્પા નો ભાવે. ઠીક, તાર પપ્પા પુડલા ન ખાય એટલે નહીં બનાવવાના એમ ને? પપ્પા ખાય પણ પુડલા માટે હે ને દહીં અગાઉથી તૈયારી હોવી જોઈએ. દહીં હે ને મેળવેલું હોવું જોઈએ અને એના માટે કેવાય ડાળિયા ને ચટણી ને બધું હોવું. એ તારા ભજીયામાં મારું નાકું સડી જા હે. અલે મારું નાકું વારી આવું. ઓ અલે એ આ ઓ ડો 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 ડો. એ આ જાવ ને. સડી જાય. વાગો 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 વાગો. નાકો હરખું વાર લેજો.